ટીમ જોઈ લો. મમ્મી ઉઠી ગયું છે. ઉઠીને નાસ્તો પાણી કર્યા, નાયા ધોયા અને અમે આવ્યા ત્યાં હોસ્પિટલ, કેમ કે એને રાત્રે ઉધરસ આવતી હતી અને શરદી જેવું છે. 4 દિવસથી છે. એટલે પછી લાસ્ટ ટાઈમ ડૉક્ટરને પૂછ્યું કે વેક્સિન અપાવવા આવ્યા ત્યારે કે છે શરદી તો શું કરવું, તો કે વાંધો નહીં રાહ જુઓ. પણ એને ઉધરસ કાલે વધારે આવતી હતી એટલે પછી આજે પાછા ચેકઅપ માટે આવ્યા છીએ. એને અહીંયા પ્લેગ્રાઉન્ડમાં તો બહુ મજા આવે. જેવા અમને અંદર જાશું ને એવી ખબર પડશે. ઓમુ ઓમી હાય હાય કર દે, હાય કરજો. હાલો ઓમભાઈને ચેકઅપ થઈ ગયું છે. અરે ડૉક્ટરની સામે જોઈને રોવે. એને ખબર પડી ગઈ છે કે હવે આ લોકો મને કંઈક કરશે, એટલે બાકી કાંઈ કર્યું ને ચેકઅપ કર્યું, ડ્રોપ આપ્યા. હા કંઈ ન કરે દીકરી તને. અરે વાહ કેવા મસ્ત ઢીંગા છે ને. અમને અહીંયા બધું છે ને બધા ડાગલા ડુગલી ને બટરફ્લાય ને બધું જોવું બહુ ગમે. એટલે રોવે ને ડાયરેક્ટ અહીંયા આવતું રહેવા. નહીં મમ્મી? ડિવાઇન હોસ્પિટલમાં રાજકોટ બેસ્ટ ડૉક્ટર્સ છે બધા અહીંયા. ઓહો એકાનો ઢીંગો ઢીંગો જો. બટરફ્લાય ક્યાં છે બટરફ્લાય? હે અમે એવા હતા સાયકલ લઈને, પપ્પા નથી તો ગાડી લઈને તો હોય નહીં. ઓટોમાં સાવ આમ નજીક પડે અને તેડીને થાકી જઈએ, એટલે અમે સાયકલ લઈને આવ્યા. વચ્ચેનો ઓપ્શન કાઢીને મજા આવી ગઈ. સાયકલમાં છેક સુધી બેઠો રહે છે, ઘર સુધી નહીં. હું હા મુંબઈને આવી રીતના ટોપી પહેરીને બેસાડી દીધા છે, એટલે ઘર સુધી ચાલશે અમારે. નહીં હું મમ્મી ઉઠી ગયો અને આજે અમે અહીંયા હોસ્પિટલથી જઈને આવ્યા ને પછી એને 2 ડ્રોપ્સ આપેલા, એ આપ્યા હતા અમે એને. પછી ફિટિંગ કર્યો તો પાછું ઉલટી થઈ, પછી સૂઈ ગયો તો 2 કલાક. અત્યારે ઉઠ્યો પાછું, ઉઠીને રમે છે પાછું, એટલે વાંધો નથી. મમ્મી આ બાજુ આવતા રહ્યો. યસ શું ચલાવો છો તમે મમ્મી ભાઈ? કાર. અરે વાહ. અમે એવા છીએ અહીંયા હાંબો લેવા અને મમ્મી સામે ચપ્પલ જોઈ ગયો. એને પપ્પાને તે નવા ચપ્પલ છે તો કે પપ્પા કોના ચપ્પલ છે? કોના ચપ્પલ છે? ના ના કોના ચપ્પલ છે મમ્મુ? પપ્પાના. ઓલો લો પપ્પાને ચપ્પલ પહેરી લીધા છે. પપ્પાને નથી દીકો, બીજા કોઈના છે. પપ્પાને નથી. એને એમ કે મારા પપ્પાને ચપ્પલ છે. આ તો કે પપ્પા તમારે દીકો. અરે વાહ આરતી ચાલુ થઈ ગઈ છે ભાઈ. નથી બેસું આરતીમાં? યુ બાબુ. અમને આરતીમાં આવું એટલું ગમે ને. રાધે રાધે કરે, જય જય ભગવાન કરે. અહીંયા છે મમ્મા, અહીંયા છે.
દોડા દોડી બધી જો. આ યોગો કેટલા મોટા મોટા હિંચકા ખાય છે. આ બધા મોટા મોટા છોકરાઓ હિંચકા ખાય છે. અને ઉમી અમુ હાય. આરતીમાંથી હવે અહીંયા ગાર્ડનમાં આવ્યા. ગાર્ડનમાં આવીને આમ જો એનું પેન્ટ કર્યું એ જોયેલું. શૂઝ ભૂલાઈ ગયા છે અમુના પહેરવાના. અમે ગયા હતા ખાલી દુકાને, ત્યાંથી આરતીમાં ગયા, ત્યાંથી અહીંયા આવી ગયા, એટલે કઈ હતું નહીં. હું ગાર્ડનમાં જાશું નો મેં. હવે જાય છે ગાર્ડનમાંથી ઘરે રિટર્ન. યુગો કે હું સાયકલ ચલાવું નહીં. યુગો ઓમી કોણ ચલાવે સાયકલ? યુગુભાઈ. મમ્મીભાઈ બેઠા છે બકેટમાં. જો આમાં બકેટમાં બેઠો છે અને ક્યારનો રમત કરે. ઓમલી બેસી જા નીચે, નીચે બેસી જા. હા, આમાં બધા બોલ ભરાવડાવ્યા છે. ખીચી ખાઈ લીધી છે મમ્મીએ, ખીચીને દૂધ. મમ્મીએ ખીચીને ખાઈ લીધું અને ક્યારનો રમે છે અહીંયા. આજે સેકન્ડ ને લીધો જ નથી, એટલે હમણાં ભાઈ ટીમ જોઈ લ્યો. શું થઈ ગયું દેખો? પગ થઈ ગયું તું? શું થઈ ગયું મમ્મી? શું થઈ ગયું? મારે આમ જોઈને શું થઈ ગયું મમ્મુ? એ બપ બપ થઈ ગયો દીકા, ખબર છે મમ્માને. એમ નો કરાય. શું શું મમ્મી પેલી પાડી ઉપર બેસી જા ને. પાછું પડી શું તું? પાછું પડી શું? પડવાનો જ છે તું 100%. અને પાછું બળ કરતો છે. ઓમી જોઈ લ્યો હવે પાછું ઉતરવું પાડી છે. આવે તો શું થાય મોના? નખરા જેવા કરવા છે ને હા બધા. ધમણ થયો છે. હા ધમણ તો કુડ કુડ કુડ. હાલો 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 મસાજ કર દો. હાલો હાલો મસાજ કરી દો. મેં આજે સેકન્ડ નેપ લીધો નથી, એટલે અત્યારે વહેલા જમાડી લીધું. વહેલા રેડી થઈ ગયા ભાઈ સુવા માટે. હેર ઓઇલ કર્યું, હાથ પગ ધોયા. રોજનું રૂટીન છે આમાં નહીં હોમું. મસ્ત નાવા જેવું હાફ બાદ જેવું કરી અને પછી રોજ રાત્રે નાઇટ ડ્રેસ પહેરીને પછી સૂઈ જવાનું. હા, અને મસ્ત પવન આવે છે અહીંયા, એકદમ ઠંડો ઠંડો. બધા જો છોકરાઓ રમે છે, વોકિંગ કરવા નીકળે, બધા મજા આવે અહીંયા. અમુન ભાભી આવે છે. ઓમી અરે વાહ, ભાઈગા 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 ભાઈગા. અમે લોકો નીકળ્યા છીએ વોકિંગ માટે ઓમુને લઈને. ઓમી શું વાગે છે? શું વાગે? જો જો છે પ્રોગ્રામ જેવું. મમ્મી રોજ આવી રીતે સૂઈ જાય. પહેલાં મારા ખોળામાં સૂવે, ફીડિંગ કરે, ફીડિંગ કરતો કરતો સૂઈ જાય અને પછી હાલાડા ગાવાના અને મસ્ત રીતે સૂઈ જાય એમને એમ. અને પછી એને બાજુમાં મૂકી દઉં. મમ્મી અત્યારે ઠીક ક્યાં સૂઈ ગયો છો? એના પપ્પાની જગ્યાએ. જનરલી પપ્પા ત્યાં સૂવે એના અને મમ્મી વચ્ચે હોય અને ધીમે ધીમે કરતો ઠીક પપ્પાની સાઈડ વયો જાય અને એને ટચ કરીને સૂતો હોય. અને અત્યારે એ પપ્પા નથી તો કેનેડા ગયા છે, તો ભાઈ પોતે ત્યાં પહોંચી ગયા છે છેક ખૂણામાં. અહીંયા આટલી જગ્યા છે. હું અહીંયા લઈ લઈશ મારી બાજુમાં, તો એ ત્યાં જ જશે, કેમ કે એની યાદ જ છે એ સાઈડ ફરીને સુવાની.